પત્રકાર દીર્ઘાયુ વ્યાસ દ્વારા ₹10 લાખની ઠગાઈ અને ખંડણી અંગેની એક ફરિયાદ તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી, જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ કહીને રોપ જમાવીને અને લમડે રિવોલ્વર મૂકીને મારામારી કરી દુષ્કર્મ અને એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. નિકોલ પોલીસ મથકમાં ફરાર દીર્ઘાયુ વ્યાસ અને રોહિત વ્યાસ સહિત 2 લોકો એમ કુલ 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ માર્ચ મહિનામાં બનેલ ઘટના અંગે દીર્ઘાયુ વ્યાસ અને રોહિત વ્યાસ સહિત 2 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. નિકોલમાં ગાડી હટાવવા બાબતે થયેલી બબાલમાં ફરિયાદને પીએસઆઈની ઓળખ આપી લમડે રિવોલ્વર મૂકીને આ રિવોલ્વર તારી સગી નહીં થાય, તું બહુ બોલીશ તો તને જાનથી મારી નાખીશ અને આ નંબર પ્લેટ વગરની કાર મારી છે, આ કારમાં તને નાખી ઉઠાવી લઈ જઈશ અને કોઈને ખબર પણ નહીં પડે તેમ કહી ધમકી આપી હતી. આ બાબતે અગાઉ નિકોલ પોલીસ મથકે ફરિયાદીને અરજી પણ કરી હતી, પરંતુ જે તે સમયે પોલીસે દીર્ઘાયુ વ્યાસ અને રોહિત વ્યાસ વિરુદ્ધ કોઈ પણ પગલાં ભર્યા નહોતા અને બાદમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં દીર્ઘાયુ વ્યાસ વિરુદ્ધ ગુનો નોંધવાની સમાચારની ખબર પડી ત્યારે ફરિયાદીએ નિકોલ પોલીસ મથકે દીર્ઘાયુ વ્યાસ અને રોહિત વ્યાસ અને અજાણ્યા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.